चैनल। तो आज हम बनाने वाले हैं मैगी। तो मैगी આપણે મેગીમાં આપણે શાકભાજી સુધારી લીધા है। તો આવો બતાવું તમને મેગી શાકભાજી બધે। તો જો અહીંયા આપણે ગાજર સુધારી લીધા है, મરચાં સુધારી લીધા है, વટાણા સુધારી લીધા है અને આ બધું આપણે મસાલો રાખ્યો અને મેગી અહીંયા પડી છે અને હવે આપણે મેગી સ્ટાર્ટ કરીએ બનાવવાનું। તો આપણે અહીંયા ગાજર સુધારી લીધા છે, આ અહીંયા મરચાં અને વટાણા અને હવે કુલદીપભાઈ હવે આપણે સુધારે છે, સુધારીને અહીંયા પડી છે આપણે મેગી અને અહીંયા બધો મસાલો પડ્યો છે ને સગડી બનાવવા માટે આપણે પહેલાં ટોપડી નાખી દીધી આપણે સગડી ઉપર અને હવે આપણે નાખશું પાણી। આપણે પાણી નાખી દીધું છે। તો આપણે ટોપડી ઉપર પાણી મૂકી દીધું છે અને હવે પાણીને આપણે ગરમ થવા દેશું અને પછી આપણે નાખશું એમાં મેગી અને મેગી બનાવશું આપણે। તો પહેલી મેગી આપણે બનાવશું સિમ્પલ મેગી। તો આવો હું તમને બતાવું કે સિમ્પલ। A few moments later. હવે આપણે પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે અને અહીંયા આપણે શાકભાજી સુધારી લીધું છે ને આપણે મેગી બધી રાખી લીધી છે અને આ વટાણા છે જે હું મોઢામાં નાખું છું કેમ કે પાણી ગરમ થાય છે। તો કાંઈક તો કરવું, ખાઈ લઈએ વટાણા। क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જો આપણે આ મસાલા બધા અહીંયા રાખી દીધા, અહીંયા મેગી અને આ બધી શાકભાજી અને પહેલાં આપણે અહીંયા મેગી બનાવીએ, પાણી ગરમ થવા દઈએ। પાણી ગરમ થઈ જાય પછી આપણે હવે મેગી બનાવીએ। પાણી ગરમ થવા દઈએ છીએ, પાણી ગરમ હજી નથી થયું, ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખશું મેગી। અચ્છા, આપણે હવે મેગીને આપણે એક ચમચો અંદર વયું ગયું, આપણે ચમચાને મૂકી દઈએ અને આપણે ખોલીએ છીએ મેગી અને મેગીને આપણે ખોલી નાખી છે અને હવે આપણે મેગીને નાખશું। મેગીને આપણે ખોલી લીધી છે અને મેગીને આપણે ગરમ પાણીમાં નાખી દઈએ અને મેગી કટકાઈ નાખી દઈએ કેમ કે ઇમ્પોર્ટન્ટ છે, વેસ્ટ નહીં કરવાનું કંઈ। અને મેગીને આપણે ગરમ થવા દઈએ। મેગીની અંદર કંઈક બીજું પડી ગયું હતું એને આપણે કાઢી નાખવું અને હવે આપણે મેગીને બનવા દઈશું। તો મેગી થઈ ગઈ છે ગરમ। હવે આપણે મેગીમાં નાખી દઈએ મેગી મસાલો કે જેનાથી આપણા મેગીમાં થોડોક સ્વાદ આવે। તો આપણે મેગી મસાલો ખોલી લીધો છે અને હવે મેગી મસાલો આપણે નાખી દઈએ જેથી મેગીમાં થોડોક સ્વાદ પણ આવે અને આપણા વ્યુઅર્સને થોડુંક તીખું ખાવાની પણ મન છે તો આપણે એમાં થોડીક આપણે લાલ ચટણી ઉમેરીશું અને લાલ ચટણી ખુલતી નથી ગાઈસ, ખુલી ગઈ અને હવે આપણે એમાં થોડીક લાલ ચટણી નાખીશું કે જેનાથી થોડુંક તીખું પણ લાગે। તો આપણે થોડીક ચટણી નાખી દઈએ, પછી થોડીક નાખી દઈએ, પછી થોડીક ચટણી નાખી દીધી અને હવે આપણે મેગીને હલાવીશું કે જેથી આપણે મસાલો નાખ્યો એ બધો મિક્સ થઈ જાય મેગીમાં। હવે આપણે મેગી હલાવીશું। હવે મેગીને આપણે બનાવી નાખી છે તો હવે મેગીને પાકવા દઈશું કે જેથી થોડુંક ક્રિસ્પી પણ થાય અને પાણી બધું શોષાઈ જાય ને સૂકીને થોડુંક પાણીવાળી મેગી પણ થઈ જાય। હવે આપણે મેગીનો મસાલો બધું નાખી દીધું છે ને હવે મેગીને આપણે પાકવા દઈશું કે જેથી મેગી પાકી જાય અને થોડીક સારી પણ લાગે। પછી હું તમને બતાવું કે મેગી કેવી ગઈ। 2000 years later. આપણે અત્યારે પાકવા દઈએ છીએ। મેગીની ઉપર આપણે ડીશ રાખી દઈએ કે જેથી થોડીક વધારે વહેલી પાકી જાય, નકર તો ટાઈમ વધારે થઈ જાય અને મેગી બનતા 9-10 વાગી જાય અને પછી હોવાનો ટાઈમ થઈ જાય। મેગી જોઈ લઈએ આપણે, થોડીક કાચી હજી છે, થોડીક હજી પાકવા દઈએ આપણે કે જેથી એનો કલર પણ આવે અને ગરમ થઈ જાય મસ્ત। તો થોડીક વાર મેગીને આપણે પાકવા દઈએ। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે મેગી બનાવવા મૂકી દીધી હતી અને હવે મેગી બસ બનવા જઈ ગઈ છે અને આપણે બધા મસાલાને બધું નાખી દીધું હતું। હવે થોડીક રસાવાળી મેગી કરીએ કે જેથી આપણે ખાવાની પણ મજા આવે અને થોડોક આપણે ટેસ્ટ પણ લઈ શકીએ પીવાનું। તો જો મેગી હવે રસાવાળી છે, થોડીક હજી રસો આપણે બારી નાખીએ એટલે જેથી મેગી મસ્ત થોડીક બની જાય। થોડોક આપણે ટેસ્ટ કરી લઈએ કે આમાં કંઈ ઘટતું નથી ને, મીઠું કે કાંઈ હો ને। ગરમ છે બહુ, પરફેક્ટ છે સ્વાદ। હવે ખાલી બની જાય એટલે આપણે વાટકામાં નાખીને અને ખાઈ લઈએ।
તો મેગી હવે બની ગઈ છે ને હવે મેગીને આપણે વાટકામાં કાઢી લઈએ. તો ગાઈઝ હવે આપણે મેગી બની ગઈ છે. મેગીમાં થોડોક રસો વધી ગયો છે, કાંઈ વાંધો નહીં, પણ એ રસો એ આપણે પી જશું. અને હવે આપણે બનાવીએ વેજીટેબલ મેગી. સેકન્ડ મેગી ઉપર જઈએ આપણે. ચાલો હવે આપણે સિમ્પલ મેગી બનાવી લીધી હતી ને આપણે ઓડિયન્સને પૂછીએ કે એ સિમ્પલ મેગી કેવી હતી. તો કુલદીપભાઈ, મેગી કેવી હતી? સિમ્પલ મેગી કેવી લાગી તમને? ભાઈ તમને કેવી લાગી ભાઈ? એક નંબર. તો સિમ્પલ મેગી બહુ મસ્ત હતી. હવે આપણે જોઈએ વેજીટેબલ મેગી કેવી બને. તો હવે આપણે આને શાકભાજીને આપણે વેજીટેબલ્સને આપણે અહીંયા બફાવવા માટે મૂકી દીધા છે. બફાઈ જાય પછી આપણે મેગી નાખી દઈશું અને પછી આપણે ડાયરેક્ટ બની જાય પછી હું તમને બતાવું. બનાવીએ છીએ બીજી મેગી, વેજીટેબલ મેગી. તો એના માટે આપણે બધી મેગીને પહેલાં આપણે 1 by 1 ખોલી લઈએ. નીકળશે ગાઈસ, નીકળશે, થોડી વાર લાગશે. ખોલવામાં થોડીક કાંઈ કરાવે. એક મેગી આપણે ખોલી નાખીએ. પહેલાં આપણે બધી મેગીને ખોલી લઈએ. અને શું કહેવાય, વેજીટેબલને આપણે પાણીમાં નાખી દઈએ કે જેથી બફાઈ જાય. તો આપણે પહેલાં ગાજર નાખી દઈએ. ગાજરનો પહેલો વારો. હવે આપણે વટાણા નાખી દઈએ. અને પછી આપણે મરચાં નાખી દઈએ, કેપ્સિકમ. અને હવે આપણે વેજીટેબલને થોડાક બફાવા દઈએ જેથી થોડાક સોફ્ટ થઈ જાય અને મેગીમાં થોડોક સ્વાદ પણ આવે. તો હવે આપણે એને બફાવા દઈએ. હવે આપણે વેજીટેબલ બફાઈ ગયા છે અને વેજીટેબલ બફાઈ ગયા પછી આપણે એક એક કરીને આપણે મેગી આપણે નાખી દઈશું કે જેથી હવે મેગી પણ મસ્તી પાકી જાય મસ્તીની અને ખાવાની પણ આપણે મજા આવે. તો આપણે મેગી ખાઈ લઈએ, મેગીમાં નાખી દઈએ એટલે પછી બને પછી ખાઈએ. તો મેગી બની જાય પછી હું તમને બતાવું. જોવો ભાઈ, આમાં નાખી દીધી છે વેજીટેબલ સાથે અને હવે આપણે એને પ્રોપર રીતે આપણે હલાવીએ જેથી વેજીટેબલ મિક્સ થઈ જાય અને મેગી સાથે. જોવો ભાઈ, હવે મેગીને આપણે થોડીક પાકવા દઈએ કે જેથી બે હરખું પાકી જાય અને ખાવાની મજા આવે. મેગી મસાલો મેગીમાં નાખી દઈએ કે જેથી મેગીમાં થોડોક સ્વાદ આવે. મેગીમાં આપણે મેગી મસાલો નાખી દઈએ. આ મેગી મસાલાનો કલર થોડોક અલગ છે ગાઈસ. આ મેગી મસાલાનો કલર બધી પડીકીમાં અલગ અલગ મસાલાના કલર દેખાય છે. તો નીચે કોમેન્ટમાં ગીપી મેગીવાળાને આપણે પૂછશું કે કેમ અલગ મસાલો છે. લાસ્ટ પડીકી નાખી દઈએ. તો આપણે મેગીને આપણે હલાવી નાખીએ જેથી મસાલો બધે ભરી ગઈ. મેગી ભરે નહીં, ભરવા ન દોવાય. કે જેથી મસાલો બધી જગ્યાએ પહોંચી જાય. તો હવે આપણે મેગી મસાલો નાખી દીધો છે. તો હવે મેગી મસાલો આપણે મેગીમાં ભળી જાય ત્યાં લગી આપણે હલાવીએ મેગીને. જો કે મસ્ત આપણે મેગીમાં આપણે બધું ઇન્ગ્રીડિયન્ટ નાખી દીધું છે. તો હવે મેગીને બનવા દઈએ. તો આપણે મેગી બની ગઈ છે. તો મેગીને આપણે એક ડીશમાં આપણે કાઢી લઈએ. ગરમ નથી ગઈ છે એટલે વાંધો નહીં. આપણે મેગીને આમાં કાઢી લઈએ. આપણે વેજીટેબલ મેગી બની ગઈ છે અને હવે આપણે આ મેગીમાં આપણે મેગી મસાલો થોડોક નાખીશું ઉપરથી જેથી આપણે સ્વાદ આવે. અને ચીઝ મેગી પણ આપણે બની ગઈ છે અને એમાં આપણે ચીઝ નાખશું. એ બધું બતાવવાનું.
તો આપણે ઉપરથી મેગી મસાલો થોડોક નાખી દઈએ કે જેથી થોડોક સ્વાદ આવી જાય મેગીમાં. મેગી મસાલાને આપણે થોડોક હવે આપણે ચીઝને આપણે મેગીમાં નાખી દઈએ કે થોડુંક મસ્ત ક્રિસ્પી અને મજા આવે એવું થઈ જાય. તો તમને કઈ મેગી ભાવે છે નીચે કોમેન્ટમાં કહી દેજો. સિમ્પલ મેગી, વેજીટેબલ મેગી કે કઈ ચીઝ મેગી. આપણે ચીઝ મેગી બની ગઈ છે ને ચીઝ મેગીમાં આપણે ચીઝ નાખી દીધી છે જોવું ગઈ. અને આ બાજુ આપણે વેજીટેબલ સેન્ડવિચ વેજીટેબલ મેગી પણ બની ગઈ છે અને વેજીટેબલ મેગી બની ગઈ છે. હવે આપણે ઉપરથી નાખીશું એમાં ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ જેથી આપણે થોડોક સ્વાદ પણ આવે. અને ઉપરથી આપણે નાખશું એમાં ચીલી ફ્લેક્સ. આપણે ચીલી ફ્લેક્સ નાખી દીધી છે જેવું તીખું કરવું હોય એવું. અને જો ગાઈસ આપણે આ મેગી બની ગઈ છે. આ જો ચીઝ મેગી એ બની ગઈ છે. કેવી છે એ તમે નીચે કોમેન્ટમાં મને કહેજો. અને આ બાજુ આપણે વેજીટેબલ છે અને હવે આપણે મેગીને ખાઈ લઈએ. મેગી ખાઈને પછી મળીએ પછી. ગાઈસ બહુ મસ્ત બની છે. એકવાર તમે પણ ઘરે બનાવીને રીતના ટ્રાય કરો. અને વેજ મેગી પણ બહુ મસ્ત બની છે. એકવાર તમે બનાવીને ટ્રાય કરો. તો ચાલો આપણે ખાઈ લઈએ અને ખાઈને પછી મળીએ. બાય.